ત્યારે વિપુલભાઈનો વધારે મારે વખત આપવો છે ને આપણે નર્મદ વિશે ખૂબ જાણવાનું છે. નર્મદને માટે કહેવાય છે કે હી ઇઝ ધ ફાધર ઓફ ગુજરાતી લિટરેચર. તો એમના વિશે જાણવા માટે આપણને કોણ કહેવાનું છે? તો વિપુલભાઈ. વિપુલભાઈ પુરોહિતનો પરિચય હું ભગવતીબેન પંડ્યાને વિનંતી કરું છું કે તેઓ પરિચય આપે. ધન્યવાદ. ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રણેતા આદરણીય કોકિલાબેન, શ્રી કૌશલભાઈ, અલકાબેન, રિંકીબેન, જ્યોતિબેન, આજના આપણા વિદ્યાર્થી પ્રિય અધ્યાપક એવા શ્રી વિપુલભાઈ પુરોહિત તેમજ દેશ વિદેશથી ઉપસ્થિત ઉત્સુક શ્રોતાગણને મારા નમન. હું ભગવતી પંડ્યા પુનાથી આપને આજના સાહિત્ય રસનું પાન કરાવનાર શ્રી વિપુલભાઈ પુરોહિતનો પરિચય કરાવવાનો. સંત વિનોબાએ સરસ વાત કરી છે કે શીલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરુણાવાન માં હોય છે. પરંતુ શિક્ષક તો સાધુ, જ્ઞાની અને માં ત્રણેય છે. તો આવો શ્રોતાઓ, આપણે મળીએ આવા અધ્યયનશીલ અધ્યાપક ડોક્ટર વિપુલભાઈ પુરોહિતને. ડોક્ટર શ્રી વિપુલભાઈ પુરોહિત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પદે કાર્યરત છે. શિક્ષક તો સમાજ પરિવર્તનનો સાચો મશાલચી છે. એ નાતે તેઓ યુનિવર્સિટીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંવાહક તરીકે સફળ કામગીરી બજાવે છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાતી ભાષાના દીવાદાંડી જેવા મિથ્યાભિમાન નાટકમાં તેમણે રઘનાથ ભટ્ટની ભૂમિકા જીવંત કરીને પ્રેક્ષકોની દાદ પણ મેળવી હતી. આ નાટક અમદાવાદ, ગાંધીનગર, કલકત્તા, વડોદરા, મહુવા, સુરેન્દ્રનગરના પ્રેક્ષકોના મનમાં વસી ગયું હતું. 2 દાયકાની તેમની અધ્યાપન કારકિર્દીમાં એમણે જીવંતપણે, ઈમાનદારીથી અને વફાદારીપૂર્વક સ્વધર્મનું પાલન તેઓ કરી રહ્યા છે. પોતાના વિદ્યાર્થીઓને પીએચડી તેમજ એમફિલની ઉચ્ચતમ ડિગ્રી માટેનું અમૂલ્ય એવું માર્ગદર્શન શ્રી વિપુલભાઈ હમણાં પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમની દિશાઓ ખુલે એવો અજવાસ આપવા માટે ઘણી બધી અભ્યાસ શિબિરોનું તેઓ આયોજન પણ કરી રહ્યા છે. નિબંધ, કવિતા, કથા, સાહિત્ય વગેરે તેમના મુખ્ય રસ અને અભ્યાસના કેન્દ્રો છે. કેળવણીનો ઉદ્દેશ કેવળ માહિતી જ નથી, પરંતુ નિર્મિતિ છે, એ વિપુલભાઈએ સાર્થક કર્યું છે. વિપુલભાઈ આજે આપણને સર્જક એવા નર્મદના જીવન કવનની સૈર કરાવવાના છે. એમના વિશે તો કહીએ એટલું ઓછું છે. આપણે એમને સાંભળીએ એમાં જ સાર્થકતા છે. તો આપણે સૌ સાહિત્ય પ્રેમીઓને, શિક્ષકોને નર્મદ વિશેની વિશેષ માહિતી મળે તે માટે વિપુલભાઈ વિપુલ પ્રમાણમાં આપણને સાહિત્ય પીરસવાના છે. તો શ્રોતાઓ તૈયાર છો ને? ચાલો આપણે સાંભળીએ શ્રી વિપુલભાઈ પુરોહિતને. ધન્યવાદ. આભાર ભગવતીબેન. અને વિશ્વના ખૂણે ખૂણે બેઠેલા મારા ગુજરાતી ભાષાના ચાહકો એવા સૌ ગુજરાતીઓને વંદન. ગુજરાતી સાહિત્ય ફોરમના ઉપક્રમે આજે આપણી ભાષાના એવા એક પ્રાણવંત પૂર્વજ વિશે મને વાત કરવાનો જે મોકો મળ્યો છે, એ માટે આનંદ અને આભાર બંનેની લાગણી વ્યક્ત કરું છું. જેના વિશે આજે આપણે વાત કરવા માટે મળ્યા છીએ. આમ તો આ એક જુદું માધ્યમ છે, પણ મને સૌથી પહેલા એ વાત કહેવાનું મન થશે કે નર્મદા શંકર દવે એમ કહીએ તો કદાચ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ આ નામથી પરિચિત હોય, અપરિચિત હોય કે પરિચિત હોય, કદાચ ઓળખ ન પામે કે આ કોણ હશે. પણ કવિ નર્મદ એમ કહીએ એટલે એક ગુજરાતીના જીભે હોઠે તરત જ ગુજરાતી ભાષાનું અને ગુજરાતનું જે ગૌરવગાન છે એ દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત યાદ આવે.
તો આ ગાનના કવિ એવા કવિ નર્મદ, જેના વિશે આજે આપણે સૌ થોડો વિમર્શ કરવા, થોડી વાતો કરવા આ પ્લેટફોર્મ ઉપર ભેગા થયા છીએ. એટલે આ પ્લેટફોર્મ ઉપર મને વાત કરવાની જે તક મળી છે એ માટે પહેલા જ આભાર માની લઉં છું. મંડળી મળવાથી થતા લાભો, એવી વાત નર્મદે કરી 1850માં મુંબઈમાં. જુવાન નર્મદ એ જ્યારે વાત કરતો હતો ત્યારે એને ખબર નહીં હોય કે આજથી 175 વર્ષ પછી આવી મંડળીઓ ઓનલાઈન મળતી હશે, વૈશ્વિક સ્વરૂપમાં મળતી હશે અને વાતો થતી હશે. તો આપણો આ વિચારશીલ સર્જક કેટલો ક્રાંત દ્રષ્ટા ગણાયો હશે કે જેણે એ સમયે આ વાત કરી. એનું એ વ્યાખ્યાન પછી 1851માં નિબંધના રૂપે પ્રગટ થયું. સુરતમાં એણે આ વાત ભાષણના રૂપમાં કરી અને પછી લેખન થયું. તો આવો એક સર્જક જે ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી રીતે આરંભક છે, પાયોનિયર છે એમ કહીએ આપણે, એ કેમ છે એ જાણવા માટે મળ્યા છીએ. આમ તો નર્મદ વિશે કેટલી કેટલી વાતો બધી પ્રચલિત થયેલી છે અને હું તો એમાં શું કહેવાનો, પણ આ એક માધ્યમે જ્યારે આપણી ભાષાની, આપણા સાહિત્યની, આપણી સંસ્કૃતિની, આપણા સમાજની વાતો થઈ રહી હોય ત્યારે થોડુંક અધિક મારું પણ એમ સમજીને હું અહીં આવ્યો છું. તો વાત તો સર્જક નર્મદ એવા વિષયથી કરવી એમ પસંદ કર્યું. લગભગ 10-12 દિવસ પહેલા મુંબઈથી ગોપાલભાઈનો ફોન આવ્યો હતો કે તમે અમારા આ માધ્યમ ઉપર વાત કરવા માટે આવશો અને વિષય આપો. ત્યારે એમના મનમાં નર્મદના નિબંધોની વાત થાય એવું હતું, પણ મેં કહ્યું કે આપણે સર્જક નર્મદ એવું કરીએ. પછી તરત જ કોકિલાબેનનો ફોન આવ્યો અને ધીમે ધીમે વાત નક્કી થઈ. તો આ દિવસોમાં મને જે નર્મદ સાહિત્યમાં પુનઃ સ્નાન કરવાનો મોકો મળ્યો છે. એટલે જ્યારે આપણે કોઈ વાત કરવાની હોય તો એક વખત ફરી સ્નાન કરવું જરૂરી છે. એટલે હું નર્મદના શબ્દોમાંથી પસાર થતો હતો અને પસાર થતા થતા જે કંઈ થોડું જાણવા મળ્યું, થોડી મારી સમજ જે રીતે આ કવિને આપ સૌ સુધી પહોંચાડવા માટે મેં કેળવી, એને આધારે કદાચ હું આ 40, 45 કે 50 મિનિટ આપણી પાસે જે સમય છે એ સમયમાં આપણે વાત કરીશું. નર્મદ વિશેનું બધું જ સાહિત્ય, એમ કહીએ કે નર્મદનું બધું જ સાહિત્ય આપણને ઉપલબ્ધ કરાવનાર જો કોઈ આપણા વિદ્વાન હોય આ સમયના, તો એ ડોક્ટર રમેશ મ શુક્લ, જેમણે નર્મદ વિશે અગાઉ જે સંશોધનો થયા હતા, અગાઉ જે લખાણો પ્રાપ્ત થયા હતા, એમાં હું કહું તો કનૈયાલાલ મુનશી, વિશ્વનાથ ભટ્ટ અને રામનારાયણ વિશ્વનાથ પાઠક, આ 3 સારસ્વતોએ આપણને નર્મદનો પરિચય કરાયો, નર્મદના સાહિત્યનો પરિચય કરાયો, નર્મદના વ્યક્તિત્વનો પરિચય કરાયો. પણ એ પછી નર્મદના સમગ્ર સાહિત્યને લઈને ઊંડું અધ્યયન કરીને, સંશોધન કરીને નર્મદની આ સાહિત્ય સેવાને જુદા જુદા ગ્રંથોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ એ આપણને ડોક્ટર રમેશ મ શુક્લ તરફથી પ્રાપ્ત થયું છે. એટલે અહીં જે વાત થઈ રહી છે એ વાત આ બધા વિદ્વાન સારસ્વતોના ઋણ સાથે હું કરી રહ્યો છું એમ માનજો. મેં મારી વાતને 2-5 મુદ્દાઓમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે આ એક એવો તેજસ્વી સર્જક છે. ખાલી આત્મકથા વિશે વાત કરીએ તો 1 કલાક થાય, ખાલી કવિતાઓ વિશે વાત કરીએ તો બીજો 1 કલાક થાય, નિબંધો વિશે વાત કરીએ તો વળી 1 કલાક જોઈએ. એમ આ સર્જક વિશે તો એક સત્ર થાય આખા દિવસનું. એટલું માતબર કામ આપણા આ સર્જકે કર્યું છે. ત્યારે મને લાગે છે કે હું એના જીવન સંબંધી થોડીક વાતો મૂકું
જેમાં મારી હકીકત પણ હોય, એટલે કે આત્મકથાની વાત પણ આવી જતી હોય. બીજા તબક્કામાં થોડા કાવ્ય નિદર્શો સાથે કવિ નર્મદ વિશે વાત મૂકું કે નર્મદની કવિતા કેમ ગુજરાતી ભાષાને પ્રિય થઈ પડી, અથવા તો કેમ નર્મદ એ અર્વાચીનોમાં આદ્ય ગણાયો. ત્રીજી વસ્તુ મને જે કહેવાનું મન છે એ છે ગુજરાતી ભાષાનો એવો પહેલો સમર્થ ગદ્યકાર એ આપણા આ કવિ નર્મદ સાબિત થયા છે. તો એક ગદ્યકાર તરીકે, એક નિબંધકાર તરીકે નર્મદના જે કેટલાક થોડાક વિશેષો છે એ ચીંધી બતાવવાનો મારો ઉપક્રમ રહેશે. નર્મદનું એક બીજું મહત્વનું પ્રદાન એ પત્રકારિતામાં છે. ખાસ કરીને દાંડીઓ જેવું એક પત્ર ચલાવીને એ સમયની જે કંઈ ન ગમતી વાતો હતી, કહીએ કે સમાજના જે દોષ હતા, એ દોષ બતાવવાનું કામ, સમાજ જાગૃતિનું કામ એણે પોતાના શબ્દોથી, પોતાના વિચાર પત્રથી કર્યું. તો એ દાંડીઓ વિશે થોડી વાત કરું. અને એ સિવાય નર્મદે જે ક્ષેત્રોમાં, કારણ કે આપણે જોવા જઈએ તો નવલકથા નથી લખી, પણ એ સિવાય લગભગ કેટલું બધું આ વ્યક્તિ પાસેથી, આ સર્જક પાસેથી આપણી ભાષાને મળ્યું છે. અને આપણી ભાષા એ રીતે સમૃદ્ધ થઈ છે, રળિયાત થઈ છે. મેં કહ્યું કે 190 વર્ષ લગભગ થવા આવે, આજે જોઈએ તો 190-91. 1833 24 ઓગસ્ટ સુરતમાં એનો જન્મ અને 1886માં અવસાન. હવે આ સમયખંડ જોઈએ તો બહુ નાનું આયુષ્ય કહેવાય, લગભગ 53-54 વર્ષની ઉંમર. અને આ ઉંમરમાં લગભગ 4 દાયકાથી પણ વધુ સમય જેણે લેખન સાધના કરી, શબ્દની સાધના કરી, સરસ્વતીની ઉપાસના કરી અને આપણી ભાષાને જે રીતે સમૃદ્ધ કરી. તો શું કામ નર્મદ આપણી ભાષાના આરંભક છે, આપણા સાહિત્યના આરંભક છે, અર્વાચીનોમાં આદ્ય ગણાયા છે? હું જોતો હતો કે આપણી ભાષાએ આ કવિને જેટલા લાડ લડાવ્યા, આપણા ગુજરાતી સમાજે આ કવિને જેટલા લાડ લડાવ્યા, ખૂબ પ્રેમ અને આદર આપ્યા છે. તો આવું થયું છે આ સર્જક સાથે. અને જેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ, એ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નર્મદ ઘણી બધી રીતે અગ્રીમ રહ્યો. અલબત્ત સમયના સંદર્ભમાં જોઈએ તો નર્મદની પહેલા દલપતરામ આવે છે. એટલે 1820માં દલપતરામનો જન્મ થવો અને 1833માં નર્મદનો જન્મ થવો એ ગુજરાતી સાહિત્યનું સૌભાગ્ય છે, ગુજરાતી ભાષાનું સૌભાગ્ય છે. આ બંને સર્જકોને આપણે આમ તો સુધારક યુગના સર્જકો તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્યનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ 1850 આસપાસથી એક નવી દિશામાં જતો આપણને દેખાય છે. એની પહેલાનો ઇતિહાસ એ આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. એટલે હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને દયારામ સુધી પહોંચીએ તો એક આખો સમયખંડ જુદી સંવેદનાનો, જુદા વિચારોનો, જુદા સમાજનો, જુદી રાજ્ય વ્યવસ્થાનો, જુદી અર્થવ્યવસ્થાનો છે. પણ 19મી સદીની શરૂઆતથી અંગ્રેજી શાસન જે રીતે ભારતમાં સ્થાપિત થયું, ક્રમશઃ દ્રઢ થયું, અને અંગ્રેજી શાસનને કારણે ભારતમાં જે કેટલાક નવા વિચારો આવ્યા, નવા સંસાધનો આવ્યા, નવી દ્રષ્ટિ આવી, તો એનો લાભ જે પેઢીને મળ્યો સૌથી પહેલા, એ પેઢીનો એક અગ્રણી એ આપણો આ સર્જક છે. નિશાળો શરૂ થઈ આ ગાળામાં 1820 આસપાસ, 1820 થી 1840ના તબક્કામાં ગુજરાતી નિશાળો ચાલતી હતી, ગામથી નિશાળો. પણ પછી અંગ્રેજી કેળવણીને કારણે પછી અંગ્રેજી નિશાળો શરૂ થઈ અને નર્મદ મુંબઈની નિશાળમાં ભણ્યા, કોલેજમાં ભણ્યા, સુરતની નિશાળમાં ભણ્યા. સુરત અને મુંબઈ વચ્ચેનું એનું આવન જાવન
જે બધું એની આત્મકથામાં બહુ સરસ રીતે આપણા આ સર્જકે આલેખ્યું છે, વર્ણવ્યું છે. તો આ જે સંક્રાંતિ કાળ હતો, યુગ પરિવર્તનનો કાળ હતો, એ મધ્યકાળના છેલ્લા કવિ દયારામનું અવસાન થવું અને અર્વાચીન કાળના પ્રથમ કવિ દલપતરામનું આવવું, બાપાની પીપર નામનું કાવ્ય દલપતરામ 1845માં આપે અને પછી તરતના સમયમાં લગભગ એકાદ દાયકાના સમયમાં તો આપણને નર્મદ પાસેથી કવિતાઓ મળવી શરૂ થઈ જાય છે. કવિતાઓ લખતા પહેલા નર્મદ ગદ્ય લખવાનું શરૂ કરી ચૂક્યા હતા. એટલે 1850માં મેં હમણાં જ કહ્યું એમ કે મંડળી મળવાથી થતા લાભ નામનું ભાષણ નિબંધ સ્વરૂપે આપણને મળ્યું. તો નર્મદની સર્જક તરીકેની શરૂઆત તો ગદ્યમાં છે, પણ એના જીવનના જે કેટલાક વારાફેરા, જે કેટલાક તબક્કાઓ, જે કેટલાક સંઘર્ષો, જેને કારણે એ કવિતા લખવા તરફ ગયા, 11-12 વર્ષ સુધી કવિતા લખવાનું થયું, પાછું ગદ્ય, વચ્ચે ગદ્ય લખાતું ગયું, પછી ગદ્યમાં જે રીતે કામ થયું, તો એ સાહિત્ય આપણે જોઈએ છીએ. અંગ્રેજી નિશાળમાં ભણવાને કારણે નિશાળની નોકરી પણ મળી નર્મદને, અને એ નોકરી કેવા મિજાજથી એ કરતા હતા, ખૂબ પ્રામાણિકતાથી ભણાવતા હતા, પણ આખો દિવસ જેમનો જતો તો એમાં એમને ગમતું નહોતું. 10:30 થી 5 છોકરાઓનું કાવ કાવ આ કવિને અકળાવતું હતું. અને એટલે પછી એક તબક્કે કલમને ખોળે માથું મૂકીને આજીવન કોઈની નોકરી ન કરવી એવી પ્રતિજ્ઞા પણ આપણા આ સારસ્વતે કરી. જીવનના પાછલા વર્ષોમાં એ પ્રતિજ્ઞા તોડવી પણ પડી અને નોકરી સ્વીકારવી પડી. તો અલબત્ત એ આખી જુદી વાત છે. પણ આ કવિ કે જેની કવિતાનો મુદ્રાલેખ પ્રેમ અને શૌર્ય બન્યો, જેના ઘરનું નામ જ પ્રેમ શૌર્ય હતું, તો એ એક કવિ જેના વિશે કેટલા બધા વિશેષણો આપણી ભાષામાં છે, કેટલા બધા અભ્યાસીઓએ, કેટલા બધા સંશોધકોએ નર્મદના સાહિત્ય વિશે અધ્યયન કર્યું, અભ્યાસો કર્યા, અને જુદા જુદા દ્રષ્ટિકોણથી, જુદા જુદા અભિગમથી આપણા આ સર્જકના શબ્દોને અને સર્જકના વ્યક્તિત્વને પામવાનો પ્રયાસ કર્યો છે અને આપણી પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તો મેં થોડાક વિશેષણો જ તાર્યા હતા, જોતો તો હું આ બધા ગ્રંથોમાંથી, કે એને સમય મૂર્તિ કહેવામાં આવ્યો. નર્મદ તો કે સમય મૂર્તિ, પોતાના સમયનું તો એને ભાન હતું જ, પણ પોતાના સમયથી પણ આગળ એ વિચારનારો એવો આપણો એક સમર્થ સારસ્વત આ કવિ હતો. એને અર્વાચીનોમાં આદ્ય કહેવામાં આવ્યા. હમણાં જે વાત હતી ને, એ પાયોનિયર, અલકાબેને પણ આ શબ્દ વાપર્યો છે અને રિંકીબેને પણ આ લખ્યું છે કે પાયોનિયર હતો. તો જ્યારે કોઈ સમાજની પાસે કોઈ દ્રષ્ટિ જ ન હોય, હજી અંધકાર હોય, અજ્ઞાન હોય, અરાજકતા હોય, અસ્થિરતા હોય, એવા સમાજમાં આવો એક તેજસ્વી વિચારશીલ પુરુષ આવે અને સમાજને જુદી દ્રષ્ટિથી વિચારતો કરી મૂકે, એ પાયોનિયર છે, એ આરંભક છે, એ આદ્ય છે. તો નરસિંહ, મીરા, પ્રેમાનંદ, શામળ કે દયારામની જે કવિતાઓ હતી, જે પદો હતા, જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો મુખ્ય સૂર હતો, એ સૂર બદલાયો નર્મદના આવવાથી, દલપતરામના આવવાથી, અને સંસાર સુધારાનો, સમાજ સુધારાનો. તો ખબર પડે કે આગલી સદી, 18મી સદી, એટલે આ બધી વાત તો 19મી સદીમાં શરૂ થઈ, પણ આગળની સદીમાં ભારત અને ગુજરાત કેવું હશે? અંગ્રેજો આવ્યા એને ઘણો સમય થયો, પણ ગુજરાતમાં અંગ્રેજી શાસન જે કાળમાં થયું, મુઘલો અને પેશવાઓ જે રીતે ગુજરાતના દેશી રજવાડાઓને અવારનવાર આક્રમણો કરીને પરેશાન કરતા હતા, પ્રજાને પરેશાન કરતા હતા, એવા સંજોગોમાં, એવી પરિસ્થિતિઓમાં અંગ્રેજી શાસન, કંપનીનું શાસન આવવું, અને એ શાસનને આપણા કવિઓએ શરૂઆતમાં તો
સ્વીકાર્યું અને એનો પુરસ્કાર પણ કર્યો. તો હું વિશેષણોની વાત કરતો હતો કે આ કવિને નવયુગનો પ્રહરી કહેવામાં આવ્યો. આ સર્જક તો એક નવા યુગનો એ પ્રહરી છે, એ આલબેલ પોકારનાર છે કે જુઓ એક નવો યુગ, એક નવો સૂર્ય ઉગી રહ્યો છે, એક નવો સમય આવી રહ્યો છે. વીર નર્મદ પુસ્તક છે આખું. કેમ એને વીર કહેવામાં આવ્યો? કારણ કે એણે કેટલાક એવા સાહસી કામ કર્યા જે એ સમયમાં કોઈને વિચારવું પણ શક્ય નહોતું, એવા કામો નર્મદ. એટલે માત્ર લખી જાણવું એમ નહીં, વિચાર, વાણી અને વર્તનનું જે એક્ય કહેવાય એ એક્ય નર્મદમાં હતું. તો એવું આ વ્યક્તિત્વ સ્વર્ણિમ ગુજરાતનો સ્વપ્ન દ્રષ્ટા પણ ગણાયો અને નવજાગૃતિનો ધારક પણ ગણાયો. કોઈ એને સત્ય શોધક પણ કહ્યો અને સૌથી મહત્વની વાત કે પ્રેમ શૌર્યની મૂર્તિ, આવું બિરુદ પણ આપણા અભ્યાસીઓએ આ સર્જકને આપ્યું છે. તો ઘણા બધા અભ્યાસો, ઘણું બધું અધ્યયન, ઘણા બધા સંશોધનોને કારણે આજે આપણી પાસે નર્મદનું બધું જ સાહિત્ય ઉપલબ્ધ છે. કેટલી બધી કવિતા, કેટલું બધું લખાણ, નર્મકોશ, વ્યાકરણના ગ્રંથો, નાટકો, નિબંધો, અને એ બધામાંથી આપણે પસાર થઈએ ત્યારે જે એક સમગ્ર ચિત્ર આપણી સામે આવે, એ ચિત્રને આજે આપણે જરાક જોવા, સમજવાનો પ્રયાસ કરવો છે, સાંભળવાનો પ્રયાસ કરવો છે. તો મેં કહ્યું કે શાસન જ્યારે સ્વદેશીઓનું ન હોય, પરદેશીઓનું હોય, ત્યારે પ્રજાની સ્થિતિ શું હોય? મુઘલો અને મરાઠાઓના આક્રમણોને કારણે પ્રજા જે રીતે ભયભીત હતી, એવા સંજોગોમાં થોડીક સ્થિરતા આવી અંગ્રેજી શાસનને કારણે. અને સ્થિરતાને આપણા આ કવિએ પોતાના શબ્દોમાં કેવી રીતે ઉતારી, તો એને સ્વીકારે છે, કહે છે કે અંગ્રેજી જહાં રાજ છે, જુલમ ના દેખાય. આ શરૂઆતની વાત હતી, અને પછી તો એ જુલમ દેખાયો. અને પછી આ નર્મદે, આપણા કવિએ અને પછી આપણા બધા જ એવા વિચારશીલ સારસ્વતોએ સ્વાતંત્ર્યની લડતની વાત, સ્વતંત્રતાની વાત, લોકશાહીની વાત, સમાનતાની વાત કરી છે. પણ આ વિચાર બીજ રોપનાર કોણ? તો અંગ્રેજી જહાં રાજ છે, જુલમ ના દેખાય, ઉદ્યમ ઠામો ઠામ બહુ, ધરણી ધમધમ થાય, અનેક ધનવંતા ગરીબ સમન્યાયે તોળાય, વરુ ને બકરી બે જણા પાસ પાસે જોવાય. દલપતરામની પણ આ કવિતા આપણને આ યાદ આવે આ પ્રકારની. દેખ બિચારી બકરી નો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ન્યાય તું આજ હવે હરખ હિન્દુસ્તાન. એટલે એક જ સમયના બે કવિઓ શાસનને, ખાસ કરીને અંગ્રેજી શાસનને કેવી રીતે સ્વીકારે છે અને એના એક રીતે ગુણગાન પણ ગાય છે. કારણ કે પ્રજાને સ્થિરતા મળી છે, સલામતી મળી છે, શાંતિ મળી છે. ઘણું ધન વહેંચાતું ફરે, વિદ્યા નીતિનું માન. અંગ્રેજોએ આવીને જે રીતે કેળવણીનું કામ કર્યું, શિક્ષણનું કામ કર્યું, ઇતિહાસ, ભારતીય ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના શોધનનું કામ કર્યું, એ બધા ફાયદા તો છે જ અંગ્રેજી શાસનના. તો આ કવિતા અથવા તો આ પંક્તિઓ નર્મદ પાસેથી પ્રાપ્ત થવી એ બતાવે છે કે આ સર્જકને શરૂઆતના વર્ષોમાં અંગ્રેજી શાસન પસંદ પડ્યું હશે, પણ પછી જેમ જેમ સમય જતો ગયો હશે તેમ તેમ પરદેશી શાસનના જે અનુભવો થયા હશે, અને એ અનુભવોને આધારે પછી રાષ્ટ્રભાવને વ્યક્ત કરતી કવિતા, પ્રદેશ પ્રેમને વ્યક્ત કરતી કવિતા, સ્વાતંત્ર્યની વાત કરતી કવિતા, પછી સુધારાદિત્યના યુદ્ધની વાત પછી આવે છે, વહેમ યવન સામે લડવાની વાત પછી આવે છે. તો અંગ્રેજી શાસન, સંસ્કાર, કેળવણીના બળે આપણા આ સર્જકનું ઘડતર થયું છે. ગુજરાતી નિશાળમાં ભણવાને કારણે
કે વેદપાઠી સંસ્કારો પ્રાપ્ત કરવાને કારણે પિતા લહ્યા હતા. લાલશંકર દવે ખૂબ સરસ અક્ષરોમાં લખવાનું કામ કરતા અને દિવસના 8-8, 10-10 કલાકો સુધી લખતા. અને મારી હકીકતમાં નર્મદે પોતાના પિતા વિશે બહુ સરસ પ્રકરણ આપ્યું છે. પોતાના પિતાને કેટલો પ્રેમ અને આદર નર્મદ કરતા હતા એની વાત, એના કામની પ્રશંસા અને પોતાનું જે કંઈ ઘડતર થયું છે એમાં પિતાનો કેટલો ફાળો છે એની વાત નર્મદે બહુ જ ભાવથી કરી છે. તો આ નર્મદનું ઘડતર અંગ્રેજી કેળવણીએ, અંગ્રેજી શાસને કર્યું. અંગ્રેજી શિક્ષકો પાસે ભણવાનો લાભ જે દલપતરામને નહોતો મળ્યો એ નર્મદને મળ્યો. અને વર્ગખંડમાં બહુ હોશિયાર વિદ્યાર્થી નર્મદ ગણાયા છે. કોલેજનું શિક્ષણ પૂરું ન કરી શક્યા, નાની ઉંમરે લગ્ન થયા અને તરત સુરત પાછા ફરવાનું થયું. થોડો સમય સંસાર ચાલ્યો. પ્રથમ પત્નીનું અવસાન થતા વળી જીવનમાં ઉદાસી, હતાશા, નિરાશા, ઉદ્વિગ્નતાનો પ્રવેશ થયો અને આ અરસામાં ધીરાના પદોમાંથી શાંતિ, સાંત્વના મળી અને પદો લખતા થયા. ધીરા ભગતની શૈલીમાં નર્મદે પદો લખ્યા. તો આ વાત પણ સમજવા જેવી છે. દેશાભિમાન જેવો શબ્દ નર્મદ પાસેથી આપણને મળે છે, ગુજરાતી ભાષાને મળે છે. અસ્મિતાની વાત ગુજરાતી ભાષાને મળે છે, ગુજરાતની અસ્મિતા. એટલે રાષ્ટ્રીય ભાવના કે સ્વરાજ કે દેશાભિમાનની વાત નર્મદ પાસેથી ધીમે ધીમે, એનું કારણ છે કે અંગ્રેજી કેળવણીએ એનામાં જે પ્રકારે સમાનતાનો ભાવ જગાવ્યો, મૂલ્યો, બરાબર. 2 ઘટનાઓ એવી છે સુરતમાં બનેલી 1844 અને 1848માં કે જેને કારણે આ શાસન છે એ સ્વદેશીઓનું નથી, પરદેશી પ્રજાનું છે અને આપણે ગુલામ છીએ પ્રજા તરીકે, એવો એક ભાવ બાળ નર્મદના મનમાં કેળવાયો હશે. 1888માં મુંબઈમાં મીઠા ઉપર થોડોક વધારે પડતો કરવેરો દાખવવામાં અંગ્રેજ શાસન દ્વારા કરવામાં આવ્યો અને એના વિરોધમાં પ્રજાએ વ્યાપક વિરોધ પ્રગટ કરવા માટે હડતાલો પાડી. સુરતમાં પણ એ હડતાલના ભાગરૂપે 30,000 લોકો વિરોધ કરવા માટે ભેગા થયા હતા એ જમાનામાં. એ ઘટનાનો સાક્ષી કદાચ નર્મદ હશે અથવા તો એ ઘટના વિશેના જે કઈ આઘાત પ્રત્યાઘાતો સાંભળવાનું બન્યું હશે કે સરકાર જો અન્યાયી હોય, સરકારના કાયદા જો પ્રજાને માટે યોગ્ય ન હોય તો એનો વિરોધ કરવો જરૂરી છે, એનો અસ્વીકાર કરવો જરૂરી છે. એક આ ઘટના હતી. એવી જ બીજી ઘટના 1848માં અંગ્રેજ સરકારે બંગાળી તોલમાપ દાખલ કર્યું અને એનો પણ સુરતની પ્રજાએ વિરોધ કર્યો, હડતાલો પાડી, સહીઓ એકઠી કરીને આવેદનપત્રો આપ્યા. તો આ સમયમાં કે જ્યારે નર્મદની ઉંમર માંડ આપણે જોઈએ કે 12-13 વર્ષની હશે, 15 વર્ષની હશે, આવી વયમાં સુરતમાં બનેલી આવી ઘટનાઓ કે અંગ્રેજી શાસનની સામે પણ જો એ ન્યાયી વાત ન હોય, અયોગ્ય હોય તો આપણે એ કહેવી પડશે. આ દાંડીઓમાં પ્રજાને જગાડવા માટે, સમાજને જગાડવા માટેનું જે બળ નર્મદને પ્રાપ્ત થયું છે એ કદાચ આવી ઘટનાઓનું પરિણામ હોઈ શકે. આ સર્જકે ગુજરાતી ભાષાને નવા પ્રકારની કવિતા આપી, આત્મકથા જેવું સ્વરૂપ આપ્યું, નિબંધ જેવું સ્વરૂપ આપ્યું, કોષની રચના કરી, પત્રકારિતાના ગુણધર્મો શીખવ્યા. પોતે સમાજ સુધારક હતો પણ પોતાનાથી જ એ સુધારો શરૂ કરતો હતો. એટલે વિધવા વિવાહ કરવાની એણે શરૂઆત કરી, વિધવા સાથે વિવાહ કરવાની. તો રાજા રામમોહન રાય કે કેશવચંદ્ર સેન કે પ્રાર્થના સમાજ કે બ્રહ્મો સમાજ કે પરમહંસ મંડળી, આવા જે કંઈ એ વખતે દેશમાં આંદોલનો પ્રવર્તતા હતા એ આંદોલનોમાંથી જ પ્રેરણા નર્મદને મળી હશે. અને ગુજરાતમાં, સુરતમાં નર્મદના કેટલાક એવા સાથીદારો પણ હતા. જદુનાથજી મહારાજ લાયબલ કેસ બહુ જાણીતો બન્યો હતો.
અને કરશનદાસ મૂળજી, સત્યપ્રકાશ, તો એના ટેકામાં નર્મદે જે રીતે લખાણો લખ્યા, ભાષણો કર્યા, આ બધી વાત આત્મકથામાં મારી હકીકતમાં નર્મદે સરસ રીતે મૂકી છે. આત્મચરિત્રનો આપણો આ પહેલો નમૂનો છે. નર્મદની પહેલા દુર્ગારામ મહેતા પાસેથી રોજનીશી સ્વરૂપે આત્મકથનાત્મક લખાણ મળ્યું, પણ એ સળંગ આત્મકથા નહોતી. અલબત્ત નર્મદની આત્મકથા પણ એટલી સળંગ નથી. એણે પોતાના જીવનની સમગ્ર વાત આત્મકથામાં નથી મૂકી. 1833 થી 1866 ના સમયની પોતાના જીવન સંબંધી, પોતાના જીવનમાં આવેલા વ્યક્તિઓ સંબંધી અને એ સમયની જે સામાજિક રાજકીય પરિસ્થિતિઓ હતી એ સંબંધી વિગતો આપણને નર્મદ પાસેથી મળે છે. હવે આ આત્મકથા જે મળે છે એ આત્મકથામાં નર્મદના ઉછેર સંબંધી, શિક્ષણ સંબંધી, શિક્ષકો વિશે, જ્ઞાતિ વિશે બધી જ વિગતો એને બહુ જ બારીકાઈથી આપી છે. પણ એ એમ કહે છે કે આવું આપણે ત્યાં દેશીઓમાં તો આવું લખવાનો ચાલ નથી. ઓટોબાયોગ્રાફી નામનું સ્વરૂપ પ્રદેશમાં છે, એ સમયમાં તો નહોતું. તો એનું પ્રયોજન શું, શા માટે એને લખ્યું? તો એને પ્રયોજનમાં જે વાત કરી છે એ વાત સાંભળવા જેવી છે. આપણો આ સર્જક આત્મકથા લખે છે, આત્મચરિત્ર લખે છે, તો શા માટે લખે છે? તો એ કહે છે કે આ હકીકત લખું છો, પેલા સુરતી ઉચ્ચારણમાં, આ હકીકત લખું છો તે કોઈને માટે નહીં, પણ મારે જ માટે, પોતાના માટે. આપણે એને આત્મરતિ ન કહી શકીએ, પણ પોતાના વિશે નર્મદ કેટલા સભાન હતા. મધ્યકાળના કવિઓ એટલા સભાન નહોતા, પણ આ સભાનતાનો જે ગુણધર્મ આપણા અર્વાચીન કવિઓને આવ્યો, કવિ છું. અલબત્ત નર્મદ પોતાને કવિ કરતા કડખેદ તરીકે વધારે ઓળખાવતા હતા. એને શબ્દ વાપર્યો છે, કડખેદ. હું તો સુધારાનો કડખેદ છું, સૈનિક, લડવૈયો. એટલે કહે છે કે કોઈને માટે નહીં, પણ મારે માટે જ. મારે માટે, પણ તે ઓળખવાને નહીં. જો મારે મારી ઓળખાણ કરાવવા માટે લખાણ નથી લખવું. પછી કાઉન્સમાં લખ્યું ઓળખાઈ ચૂકો છું. પોતે જયારે આ લખ્યું ત્યારે કહે છે કે હું તો ઓળખાઈ ચૂક્યો છું મારા સમાજમાં, મારી ભાષામાં, મારા નગરમાં. પણ આવનારી જે પ્રજા હશે, હવે પછીની જે પેઢી હશે, એ પેઢી માટે હું આ લખી આપું છું. આ કેવી દ્રષ્ટિ, જેને આપણે વિઝન કહીએ છીએ, દીર્ઘદ્રષ્ટા. એણે આગળ પણ વાત કરી કે પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી. તે નવો દાખલ કરો. આ એક નવી શરૂઆત હું કરી રહ્યો છું. આપણે ત્યાં આપણા સમાજમાં, ગુજરાતી સમાજમાં, ભારતીય સમાજમાં કદાચ આ ચાલ નહોતો. ત્યારે પોતે પોતાની વાત કરે એ વિવેક નહોતો ગણાતો, અવિવેક ગણાતો હતો, શિષ્ટાચાર નહોતો ગણાતો. પણ નર્મદ કહે છે કે પશ્ચિમમાં આ પ્રથા છે, અને એટલે આપણે ત્યાં પણ આ એક સારી વાત, પોતાના જીવનની વાત વ્યક્તિ પોતે જ કરે તો કેટલી પ્રમાણિક બની શકે. પછી પાછો એમ કહે છે કે આ વાત હું મને ઓળખાવા માટે કે આ ચાલ માટે બેસાડવા માટે નથી કરતો. જુઓ એના આશયો કેવા છે. મને પણ માલુમ પડે કે આ ખરું ને તે ખોટું. તો જે સેલ્ફ એસેસમેન્ટ વાળી જે વાત છે ને, સ્વ નિરીક્ષણ અને સ્વ સંશોધન, કે માણસ પોતે પોતાની જાત વિશે વાત કરતો હોય ત્યારે પોતે ક્યાં સાચો હતો અને પોતે ક્યાં ખોટો પડ્યો, એનું જે મૂલ્યાંકન થવું જોઈએ, એ કદાચ આ લખાણ, આત્મકથનાત્મક લખાણ, એ આવું એક મૂલ્યાંકન છે. પોતાના જીવનની, એટલે આત્મકથામાં સત્ય તો અનિવાર્ય તત્વ છે, અને એવું સત્ય કહેવા માટે ઘણી વખત પોતે આચરેલું અસત્ય પણ કહેવું પડે પ્રમાણિકતાપૂર્વક. એ કહેવાની જે હિંમત છે, એ હિંમત એ છે કે મારે મારી જાતને પણ તપાસવી હતી, એટલે આ લખ્યું છે.
અને છેલ્લે એક વાત એને મૂકી કે મુવા પછીની કેટલીક હકીકતો મળતી નથી. મુવા પછીની, માણસ મરી જાય ઘણી વખત એના વિશે કશું ન મળે. અને આપણે જાણીએ છીએ કે આપણું જે પ્રાચીન સાહિત્ય છે, આપણું જે મધ્યકાલીન સાહિત્ય છે, આપણું જે દૂરના ઇતિહાસનું સાહિત્ય છે, એ સાહિત્યમાં કેટલી બધી બાબતોથી આપણે હજી અજ્ઞાત છીએ, કારણ કે કશી વિગતો આપણી પાસે નથી ઉપલબ્ધ. એ બધું નર્મદ જાણતા હશે, કારણ કે એણે એ પ્રકારના અભ્યાસો કર્યા છે ને એના ગ્રંથો પણ આપ્યા છે. એટલે કહે છે કે મારે તે સુલભ કરી આપવી, હું મારા વિશે કઈ આપું. અને આજે આપણે 150-200 વર્ષે નર્મદની હકીકતમાંથી પસાર થઈએ છીએ, તો મર્યાદાઓ સાથે પણ આપણે આ સર્જકને પૂરા પ્રેમથી, પૂરા આદરથી ચાહીએ છીએ. નર્મદે પોતાની આ હકીકતને ખરડા તરીકે ઓળખાવી કે ભાઈ આ એક કાચો મુસદ્દો જેવું છે, બધું પાકું છે એમ નહીં. કારણ કે આ સ્વરૂપની તો હજી પૂરેપૂરી એને પણ પીછાણ નહોતી, ઓળખ નહોતી. એટલે કહે છે કે આ હકીકત અધૂરી છે અને ખરડો છે એમ સમજવું. તો આ પણ કેવી પ્રામાણિકતા છે કે હું જે કંઈ કહું છું એ બધું જ સત્ય છે અને બધું જ પ્રમાણભૂત છે અને બધું જ એક એમ કહેવાય ને કે એક માનદંડ છે, એવું નથી. આમાં પણ ઘણી બધી ખામીઓ છે અને ભવિષ્યમાં અને પછી આપણને સત્યના પ્રયોગો મળી છે. તમે જુઓ કે પછી જે રીતે ગુજરાતી આત્મકથાઓ પ્રાપ્ત થતી થઈ અને આજે તો કેટલી બધી કથાઓ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓના જીવનની આપણી પાસે છે, એ બધાએ ઋણ સ્વીકાર કરવું પડે નર્મદનું, કે ગુજરાતી ભાષાને આત્મકથા આપીને આત્મકથાના સ્વરૂપને પ્રચલિત અને સ્થિર કરવાનું કામ જો કોઈ સારસ્વતે કર્યું હોય તો એ નર્મદ છે. 10 જેટલા વિરામોમાં નર્મદે પોતાના જીવનના કેટલાક પ્રસંગો, બધી વાત નહીં, મેં કહ્યું એમ જીવનના બધા વર્ષોની વાત નથી કરી. નર્મદનું ઉત્તર જીવન અહીં બહુ અલ્પ મળે છે, પણ નર્મદનું પૂર્વ જીવન જે છે, ખાસ કરીને એનો જન્મ, એનું શિક્ષણ, એનો ઉછેર, એના પિતા સાથેના સંબંધો, એની જ્ઞાતિના વ્યવહારો, સુરતનું નગર જીવન, મુંબઈનું નગર જીવન, મુંબઈનું શિક્ષણ, કોલેજના સહાધ્યાયીઓ, પોતાના શિક્ષકો, આ બધાની વાતો એ આ હકીકતમાં બહુ જ રસપ્રદ પ્રકરણો બની રહ્યા છે. અને એમાં આપણને સૌને આજે પણ રસ પડે એવું ઘણું બધું છે. નર્મદનું જીવન સંઘર્ષમય હતું અને એ સંઘર્ષ આંતરિક પણ હતો અને બાહ્ય પણ હતો. તો એ બધી જ વાત એણે કરી છે અને એક રીતે એની આ આત્મકથા એ એના સમયનું દસ્તાવેજીકરણ છે, ડોક્યુમેન્ટેશન છે. આજે આપણને એમાંથી જે હકીકતો મળે છે, જે તથ્યો મળે છે, જે તથ્યો પાસેથી આપણે કેટલાક સત્યો સુધી પહોંચીએ છીએ, એ સમયનું સામાજિક જીવન, સાંસ્કૃતિક જીવન, ધાર્મિક જીવન, રાજકીય જીવન, આર્થિક જીવન, પ્રજા શું કરતી હતી, શું વિચારતી હતી, કેમ જીવતી હતી, એ બધું લગભગ નર્મદના વ્યક્તિત્વ આસપાસ વણાયેલું આપણને મળે છે. લગભગ 33 વર્ષની વાત એને કરી. આયુષ્ય તો 53 વર્ષનું, પણ પોતાના જીવનના 33 વર્ષની વાત એક માણસ કરે છે. અને છેલ્લે એને જે વાત કરી એ બહુ જ ધ્યાનમાં લેવા જેવી છે કે અહીંયા આ હકીકતમાં શું છે એમ. તો કે પ્રીતિ મૈત્રી સંબંધી, દ્રવ્ય સંબંધી, ધર્મ સંબંધી, સુધારા સંબંધી કરેલા વિચારો તથા કરેલા કૃત્યો સંબંધી અને મારા સ્વાભાવિક ગુણ વિશે મારા જ કરેલા વિવેચન સંબંધી હાલ લખવાથી મને તો થોડું પણ મારા સંબંધીઓને ઘણું જ નુકસાન થાય. જો એને એક જગ્યાએ પછી એક મર્યાદા સ્વીકારી લીધી કે હું બધું જ મારા જીવનનું લખીશ તો મારી કરતા મારી આસપાસની જે વ્યક્તિઓ હશે એને સામાજિક રીતે નુકસાન થવાનો ભય છે. અને એટલે કહે છે કે અને સાધારણ બુદ્ધિના બીજા લોકમાં પણ વેળાએ નઠારું પરિણામ થાય તેવી હો થઈ રહે, માટે તે વાતો ઘટતે પ્રસંગે ઘટતી રીતે લખાય તેમ લખવાને મુલતવી રાખું છું. પોતાના જીવનની બધી જ વાતો એ કહેવાનું પસંદ કરતા નથી. હાલ એટલું જ એમ કહીને આ હકીકતને એમણે એક તબક્કે એક સ્થાને
એક બિંદુએ અટકાવી દીધી. પણ જે મળે છે આત્મકથાના સ્વરૂપની રીતે કદાચ અભ્યાસીઓને એમ લાગે કે આ નવલકથા, આ આત્મકથા સંપૂર્ણ નથી, વેરવિખેર છે, એમાં કળાત્મક તત્વો ઓછા છે, લક્ષણો ઓછા છે. પણ એક આરંભક તરીકે આપણે વિચારીએ કે સૌથી પહેલા આવી આત્મકથા લખવી એ બહુ મહત્વની વાત છે. અને મને લાગે છે કે સમય પણ મારે જોતો જવો પડશે સાથે સાથે, એટલે હવે વાત આપણે કવિ નર્મદ ઉપર લઈ જઈએ. નર્મ કવિતામાં નર્મદની બધી જ કવિતાઓ સંકલિત આપણને રમેશ મ શુક્લે કરી આપી છે. સુધારાના યુગનો આ સેનાની અને મધ્યકાળના અસ્ત સાથે અર્વાચીન કાળનો ઉદય થતા જે રીતે સમાજ સુધારાની કવિતા ગુજરાતી ભાષાને પ્રાપ્ત થઈ, 1850 થી લઈને 1885-86 સુધીનો તબક્કો ગોવર્ધનરામ આવ્યા અને પછી પંડિત યુગ આખો નવો શરૂ થયો. નરસિંહરાવ ને નાનાલાલ ને કાંત ને કલાપી જેવા સારસ્વતો આવતાની સાથે જ એક આખો યુગ પલટો થઈ ગયો. પણ એ પૂર્વે દલપતરામ અને નર્મદની કવિતાએ જે રીતે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું, તો અંગ્રેજી કેળવણી પામવાને કારણે આ કવિની કાવ્ય વિભાવના જરા જુદી રીતે ઘડાય. એક જોસ્સાનો આગ્રહ રાખે છે. હેઝલિટની વ્યાખ્યાને અનુસરીને કવિ અને કવિતા નામના નિબંધમાં નર્મદે પોતાની કાવ્ય વિભાવના વ્યક્ત કરી છે અને કહે છે કે કવિતામાં જોસ્સો આવવો જોઈએ. પેશન માટે એણે જોસ્સો શબ્દ વાપર્યો, ઇમેજિનેશન માટે એણે તર્ક શબ્દ વાપર્યો. આપણા વિદ્વાનોએ પછી તો કહ્યું છે કે આ તર્કની જગ્યાએ કલ્પના શબ્દ આવવો જોઈતો, પણ નર્મદને જ્યારે કલ્પના શબ્દ નહીં મળ્યો એને તર્ક વાપર્યો છે. તો લાગણીનો ઉભરો, ઉર્મી એ કવિતાને કેવી રીતે રચે છે એની વાત. તો ધર્મ, ભક્તિ અને વૈરાગ્ય પ્રધાન જે મધ્યકાળની કવિતા હતી એ કવિતા પ્રણયની કવિતા બની, પ્રકૃતિની કવિતા બની, સમાજ સુધારાની કવિતા બની, એમ જુદા જુદા વિષયોની કવિતા બની. પ્રેમ અને શૌર્ય એ નર્મદની કવિતાનો મૂળ ભાવ બન્યો, સ્થાયી ભાવ બન્યો. અને એટલે મેં થોડાક દ્રષ્ટાંતો પણ તારવી રાખ્યા છે. ધીરાના પદોથી પ્રભાવિત થઈને પ્રેરણા લઈને એને એવા પદો રચ્યા, પોતાના શિક્ષકોને બતાવ્યા. શિક્ષકોએ એમ હસી કાઢ્યું કે આવું શું હોય, આને કવિતા કહેવાય એમ. પણ એ કહે છે કે મને તો આ કરવાથી આનંદ મળે છે, શાંતિ મળે છે, અને મારો જે સંતાપ હતો એ સંતાપ ઓછો થાય છે. તો એણે લખ્યું કે ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે તો હું એ જ કામ કરીશ, એટલે કે કવિતા કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે. આજીવિકાનો જે પ્રશ્ન છે, રહેવાનો, જમવાનો, એનો જે પ્રશ્ન છે એ તો થઈ રહેશે કવિતા. લગભગ 11-12 વર્ષ એને કવિતા સર્જનનું કામ કર્યું અને પછી ગદ્ય તરફ વળી ગયા. સમાંતરે ગદ્ય લખાતું હતું, પણ વચ્ચેનો આ જે સમય હતો, પ્રથમ પત્નીનું અવસાન થયા પછીની એક સ્થિતિ, બીજા લગ્ન થયા, વિધવા વિવાહ કર્યા, એ સ્ત્રી ડાય ગૌરીને સાથે રાખ્યા, સાવિત્રી ગૌરીને પણ સાથે રાખ્યા, એ બધી વાત તો છે જ. પણ પોતાની કવિતામાં આ વિષયો આવે. એ સમયની સ્ત્રીઓની જે સ્થિતિ હતી, ખાસ કરીને વૈધવ્યનો જે પ્રશ્ન હતો, બાળ વિવાહનો જે પ્રશ્ન હતો, દેશી રજવાડાઓમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો જે પ્રશ્ન હતો, કજોડાનો પ્રશ્ન હતો, આવા જે સામાજિક પ્રશ્નો હતા, સામાજિક દૂષણો હતા, એ દૂષણોની સામે કવિતા થકી પ્રજામાં જાગૃતિ આવે, સમાજમાં જાગૃતિ આવે. 1000 કરતા પણ વધારે કવિતા નર્મદ પાસેથી મળે છે. અને એમાં કુમુદચંદ્ર, પ્રેમ પત્રિકા, વીરસિંહ, અદ્ભુત યુદ્ધ, હિન્દુઓની પડતી, આવા કેટલાક, હું શીર્ષક જ બોલું છું કારણ કે લાંબા કાવ્યો છે, અને જેમાં નર્મદે
દેશ પ્રેમની વાત કરી, પ્રદેશ પ્રેમની વાત કરી, રાષ્ટ્રપ્રેમની વાત કરી, દેશાભિમાનની વાત કરી. તો એ શુદ્ધ પ્રણય કવિતા પણ આપે છે અને પ્રકૃતિ કવિતા પણ આપે છે. પ્રેમની કેટલીક કવિતાઓની નાની નાની પંક્તિઓ કે પ્રેમ વિનાનું અન્ય કંઈ નથી, જે સમજી ન પીએ તે, ફોગટ જન્મ્યો તે જાણવો, કેમ બાંધું હરીશું નેહ. પ્રેમ મટોડીની દેહડી, પ્રેમ એ માટીનો એક દેહ છે. પ્રેમ મટોડીની દેહરી, વળી પ્રેમ રૂપ આ જીવ, પ્રેમ જમીને રોજ ટકે, શુદ્ધ પ્રેમ થકી બનુ શિવ. જીવ અને પ્રેમ શિવ, તો એનો પ્રેમ શરીરના આવેગની વાત કે શરીરી પ્રેમની વાત નર્મદ જેટલી ઉત્કટતાથી કરે છે, એ વિરહનો આલાપ પણ ગાય છે અને મિલનની મસ્તી પણ આલેખે છે. પણ સાથે સાથે એનું જે દર્શન છે, એ દર્શન પણ ખાસ કરીને જે અધ્યાત્મ છે, અધ્યાત્મ પણ ઉત્તર અવસ્થામાં નર્મદની કવિતામાં મળ્યું છે. દેહલાલિત્યનું વર્ણન નર્મદ બે ત્રણ પંક્તિઓમાં આવી સુંદર રીતે કરે છે કે સ્ત્રી તો હોવી સુંદરી, પુરુષ પ્રતાપી જાણ. સ્ત્રી તો હોવી સુંદરી, પુરુષ પ્રતાપી જાણ, સુગડ રસિક બંને મળે, સાચા અને સુજાણ. કાલિદાસે, આપણા કવિ કુલગુરુ કાલિદાસે પોતાના સાહિત્યમાં ઉત્તમોત્તમ દંપતીઓની વાતો કરી છે. ઉત્તમોત્તમ એટલે એ યુગલ કેવું હોય, તો એવા યુગલોની કથા દ્વારા ભારતીય સમાજની રચના કેવી રીતે સુદ્રઢ સમૃદ્ધ થાય એની વાત કાલિદાસ કરીને એ જ જાણે વાત નર્મદ જુદી રીતે કરતા હોય કે આવા દંપતીઓ, સુઘડ સુંદરી નાર મર્દ પર થાય ફિદા બહુ. ફિદા શબ્દ કારણ કે એ સમયમાં હતો. સુઘડ સુંદરી નાર મર્દ પર થાય ફિદા બહુ, જંગ ગર્દ જે મર્દ તે સુ પરણે તે સૌ. તો શૌર્ય, વીરતા, વીર સત્યને રસિક ટેકી પણ, અરી જણ ગાશે દિલથી. નર્મદની આ પંક્તિઓ તરત યાદ આવે. નર્મદના વ્યક્તિત્વને દુશ્મન પણ યાદ કરશે. કયા ગુણધર્મોથી? વીર, સત્ય, રસિક ને ટેકી પણ. તો આ જે વાત છે એ બહુ જ મહત્વની વાત છે. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. વીરતાની વાત કરવી હોય, શૌર્યની વાત કરવી હોય, આજે પણ આપણા વક્તાઓ, જાણીતા વક્તાઓ કે સંચાલકો લોકોમાં શૌર્ય કે વીરતાનો ભાવ જગાડવા માટે આ પંક્તિઓને ટાંકે છે. ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું. આ બધી પંક્તિઓ નર્મદની ઓળખ બની ગઈ, આઇકોનિક. બરાબર. પેલી કવિતાની વાત તો હજી હું કરતો જ નથી, આપણું જે ગાન છે ગુજરાતનું ગાન. પણ એક સરસ કવિતા જેમાં નર્મદે કટાવનો જે લય યોજ્યો છે. હવે વાત તો એ રેલગાડીમાં સુરત થી મુંબઈના પ્રવાસ કરતા હશે અને એ પ્રવાસ દરમિયાન આગગાડીમાંથી જે એને પ્રકૃતિ દેખાય એ પ્રકૃતિનું વર્ણન કરે છે. એ કવિતાનું શીર્ષક છે મુંબઈથી તે રણતુંડી સુધી આગગાડીમાંથી જોયેલો દેખાવ. આવા લાંબા લાંબા શીર્ષકો યોજવાની ત્યારે પરંપરા હશે, કારણ કે વાચકોને, ભાવકોને એ વિગત આપવી જરૂરી લાગી હશે. હવે આ કવિતાની જે ચાલ છે એ ચાલ જોવા જેવી છે, એનો લય સમજવા જેવો છે, કારણ કે ગાડીમાં બેઠા બેઠા આ બધું જોયું છે. ગાડીમાંથી રચના જોતા હરખ્યું મનમુજ મુંગર મોટા પડેલ લાંબા અજગર જેવા દેખાયા તે, રંગ રંગના કેટલાકના કળોઠી જેવા રંગ ચળકતા, કેટલાક તો કાળા બલક, કેટલાક તો ભૂરા રાતા, કેટલાક તો ઝાડ ઝુમખે પાકા લીલા, કેટલાક તો ફક્ત ઘાસથી કાચા લીલા, જેની માહે વચ્ચે વચ્ચે લાલ માટીના ઢળતા લીટા શોભે સારા, કો લીલા પર કાળી વાદળી ઝૂમી રહેલી, કોકો ઠામે ઝાડ તાડના ઊભા ઊંચા, આગળ જાતા ખેતર તેમાં ઝાડો વચ્ચે,
હવે રેલગાડીમાં બેઠા હોય ને એ સમયની જે રેલગાડી હશે, એની જે ગતિ હશે, એની જે સ્પીડ હશે, એ સ્પીડ અને આ શબ્દોનો લય, એનો જો તાલમેલ સમજીએ તો આ કવિતા આપણને થાય કે ઓહો, એ જમાનામાં, હવે આજે આપણે આપણા કાવ્યશાસ્ત્રથી મૂલવીએ તો એમ કહે છે કે અહીંયા કવિએ કવિના ચિત્તમાં અથવા કવિના હૃદયમાં જે લય જન્મ્યો હશે, જે ભાવ સ્પંદન પ્રગટ્યું હશે, અને સાથે રેલગાડીનો જે લય હશે, અને એની બહાર બારીમાંથી દેખાતું પ્રકૃતિનું જે રૂપ હશે, એનો જે લય હશે, એ બધા ચિત્રો કેવા સ્નેપ એને બરાબર ઝીલ્યા છે. તો પ્રકૃતિ વર્ણનની કવિતા હોય કે પ્રેમની કવિતા હોય કે શૌર્યની કવિતા હોય કે સુધારાની કવિતા હોય, નર્મદે છાંદસ કવિતાઓ પણ સરસ આપી છે. ભરૂચથી કબીરવડ જતા હોડીમાંથી જોયેલી નર્મદાની શોભા. પછી પંડિત યુગમાં આપણે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર પાસે પહોંચીએ તો આપણને ભણકારા મળે છે, સોનેટ. વિચાર કરો કે ગરબી આપી એમણે, નર્મદા શું ગાઉ શોભા સાંજની, હારે પવન પાણી વાદળ રંગના, શું સાંજની હો જીરે. તો નર્મદ કટાઓમાં લખે, છંદમાં લખે, લયમાં લખે, ગીત ગરબી ગીતિકા લખે. કબીરવડને એને શિખરણીમાં ભૂરો ભાસ્યો ઝાંખો દુરિત ધૂમસે પાડ સરખો, ભૂરો ભાસ્યો ઝાંખો દુરિત ધૂમસે પાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો. તો હવે આપણને બાપાની પીપરે યાદ આવે, દલપતરામની. હવે આ પ્રકારની કવિતાઓ કવિ તરીકે નર્મદ જે રીતે આપણને યાદ છે, કોની કોની છે ગુજરાત એવું એક કાવ્ય છે. એ કાવ્યમાં નર્મદે ગુજરાત કોની એનો જે ઉત્તર આપ્યો છે, ઉત્તર સમજવા જેવો. છેલ્લે બધી વાત તો કરે છે, પણ એ કવિતાના અંતે શું કહે છે? પૂર્વજ જેના જે વળી આજે જન્મ થકી ગુજરાતી વધ્યા, કોઈ રીતની તો પણ ને વળી આર્ય ધર્મને રાખી રહ્યા, તેની તેની છે ગુજરાત. પછી હોય ગમે તે જાત, પછી હોય ગમે તે જાત, તેની તેની છે ગુજરાત. વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા, પરધર્મી પણ હિત ઈચ્છનારા માત તણું તે ભાઈ ઠર્યા, તેની તેની છે ગુજરાત. પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત, તે સૌની છે ગુજરાત, તે સૌની છે ગુજરાત. તો ગુજરાત પ્રદેશ સૌનો છે એવો એક ભાવ એ કાળે, એ સમયમાં. અને આજે આપણે જાણીએ છીએ કેટલી સંકુચિતતા આપણા સમાજમાં, બધું મારું મારું થાય છે, અને ત્યાં આપણું આપણું એવી વાત છે. આ કવિ આપણો એક સમર્થ ગદ્યકાર પણ છે, નિબંધકાર પણ છે. ગુજરાતી ભાષાનું જે બદલાતું સ્વરૂપ હતું, એ બદલાતા સ્વરૂપની સભાનતા પણ એને વ્યક્ત કરી છે કે હું આજે નવી ગુજરાતી ભાષા રચાય છે એમાં હું પહેલો છું, એમ કહે છે. આપણને લાગે કે આત્મશ્લાઘા છે, પણ એ આત્મશ્લાઘા નહોતી. એની સાચી વાત હતી કે 1827 આસપાસ ગુજરાતી ભાષા જે સુધરવા માંડી હતી એમાં હું પહેલો છું. એ પોતાનું લખાણ. એને જે પહેલું ભાષણ કર્યું, મંડળી મળવાથી થતા લાભ, અને પછી એના નિબંધોમાં સતત આપણને સમાજ સુધારો, સંસાર સુધારો એની વાતો મળી, રાષ્ટ્રભાવનાની વાત મળી, સ્વદેશ અને દેશ જનતા જેવા નિબંધો, સમાજ સુધારો જેવો નિબંધ, સાહિત્ય વિચાર, અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, આ બધાનું પરિશીલન કરવાને કારણે નર્મદની જે પ્રજ્ઞા ઘડાઈ હશે, એની જે બુદ્ધિ ઘડાઈ હશે, તો એણે નવા જમાનાની કવિતા, નવા યુગનું સાહિત્ય કેવું હોય, ગુજરાતી સાહિત્ય, એની વાત એ સાહિત્ય વિચારમાં કરી છે. સંપ વિશે વાત કરે કે નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતોના ધર્મ વિશે વાત કરે, રણમાં પાછા પગલા ન કરવા વિશે વાત કરે. એમ કહીએ ને કે કોઈ વિષય જ બાકી નથી રાખ્યો આ માણસ.
એટલું બધું લખ્યું છે. એણે મધ્યકાળના સર્જકો વિશે ચરિત્રો લખ્યા, દયારામ વિશે, પ્રેમાનંદ વિશે અધ્યયન કરીને, સંશોધન કરીને, ખાખાખોળ કરીને, અને છંદ જાણવા માટે, શીખવા માટે સુરતમાં કોઈ કડિયા પાસે નાનકડી ચોપડી હતી છંદ વિશેની, તો ત્યાં જઈને વાંચીને લખીને તૈયાર કરી. તો આવો સ્વાધ્યાય કરવાનું કામ પણ એણે કર્યું, કોષ લખવાનું કામ કર્યું, આપણી ભાષાને કોષ આપ્યો, વ્યાકરણ વિશે એણે લખાણો કર્યા, લોકગીતોનું સંપાદન, નાગર સ્ત્રીઓમાં ગવાતા લોકગીતોના સંપાદનનું કામ પણ આ માણસે કર્યું, અને દાંડીઓ જેવું વિચારપત્ર આપ્યું. એ સમયમાં આવું વિચારપત્ર આપવું, પ્રજાને જાગૃત કરવી, અને ખાસ કરીને સમાજમાં જે દૂષણો છે, જે અનિષ્ટો છે, એ અનિષ્ટોને ઉઘાડવા, એને ખોલવા. બરાબર ને? તો આ કામ આજના સમયમાં આપણે જેને આરટીઆઈ એક્ટિવિસ્ટ કહીએ છીએ, બરાબર ને, સોશિયલ એક્ટિવિસ્ટ કહીએ છીએ કે ભાઈ, તો એવો એક પ્રહરી, સમાજનું રક્ષણ કરનારો, સંરક્ષક, કે આ ન ચાલે, આ બરાબર નથી, પછી એ કોઈ પણ વ્યક્તિ હોય તો એની વાત દાંડીઓમાં એને કરી અને એ પત્ર ચલાવ્યું, ખાસો સમય સુધી ચલાવ્યું, અને પછી એક તબક્કે નવ કરશો કોઈ શોક રસિકડા કહીને એને બંધ પણ કર્યું. તો આવો આપણો એક આ સર્જક, મને લાગે છે કે સમય થવા આવ્યો છે, અને નર્મદ વિશે વાતો કરીએ તો એટલી બધી વાતો થાય, પણ મને વાત કરવા માટે જે સમય આપ્યો તો એ સમયને સાચવીને, કારણ કે નર્મદ સમય મૂર્તિ હતો, તો આપણે એમાંથી થોડુંક અનુશીલન એવું શીખીએ કે સ્વાભાવિક છે કે પ્રશ્નોત્તરીનો સમય પણ મેં લઈ લીધો છે કદાચ, પણ મને બહુ જ આનંદ થયો છે કે આપના આ માધ્યમ થકી ગુજરાતી સાહિત્ય ફોરમના ઉપક્રમે આપણા આવા એક પ્રાણવંત સર્જક વિશે વાત કરવાની જે મને તક મળી, એ માટે આભાર વ્યક્ત કરું છું. મારા જે કોઈ શ્રોતાઓ જે કોઈ ખૂણે બેઠા છે, ગુજરાતી સમાજ તરીકે, ગુજરાતી ભાષક તરીકે, ગુજરાતી ભાષાના ચાહક તરીકે, એ સૌને વંદન કરું છું. મારી વાતમાં ઘણી કચાશ હશે, કારણ કે જે કઈ વાત થઈ છે એ હજી વાત તો આમ ઉપરની જ થઈ છે. ઊંડી વાત કરવા જઈએ તો વધુ સમય થાય, પણ કદાચ મને અપેક્ષા છે કે આશા છે કે હું મારે જે વાત કરવી હતી આપણા સૌ સુધી પહોંચાડી શક્યો હોઉં તો મારી આ વાત સાર્થક છે. આપ સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ સરસ વિપુલભાઈ. કલ્પનાબેન જાનીના શબ્દોમાં તમે નર્મદને સદેહે અમારી સમક્ષ હાજર કર્યા હોય એમને એવું લાગી રહ્યું છે. આટલું સરસ વક્તવ્ય માટે ચેટ બોક્સમાં ઘણા બધા છે. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે તેઓ આપને પૂછશે. કૌશલ. નમસ્તે વિપુલભાઈ. નમસ્તે કૌશલભાઈ. તો આજે 2.5 વર્ષ પછી તમે જેમ કહ્યું કે મંડળી મળવા થતા જે લાભો છે એનો આપણે અત્યારે બી અનુભવ કરી રહ્યા છીએ. આજે 250 વર્ષ પછી બી એ વિષય હજી બી આપણે એના પર વાત કરી શકીએ ડિજિટલ ફોર્મેટમાં. અને એમના શબ્દોમાં કહીએ તો એમના મુવા પછી પણ આપણે એમની વાત કરીએ છીએ આજે 2.5 વર્ષે. તો આપણે જે તમે પેલું એમનું જે કહ્યું કે યા હોમ કરીને પડો ફતેહ છે આગે જે કાવ્ય છે એમાં આગળ જઈએ આપણે એની અંદર, તો એમાં તે જમાનામાં એ કોલમ્બસને પણ યાદ કરે છે, એટલે અમેરિકાની વાત કરે છે, એ યુરોપમાં પોપની પણ પેલા લ્યુથરના માટે પોપની બી વાત કરે છે, અને નેપોલિયનને પણ વાત કરે છે. એટલે ઘણું આગળ નહોતું. ને એના પણ આગળ જઈએ આપણે તો એમાં જે લખેલું છે કે સાહસે જ્ઞાતિના બંધ કાપી જટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો. એટલે અમે અહીંયા બેઠા છીએ. સાહસ કરો વેપાર જેમ બહુ લાખો, અને સાહજે તજી પાખંડ બ્રહ્મરસ ચાખો. એ ખરેખર તો આશરે કોઈ સાન ફ્રાન્સિસ્કોનો માણસ લાગે અત્યારે, એટલો પ્રોગ્રેસિવ કહેવાય. એને રાજ્યરંગ નામનું એક પુસ્તક આપ્યું જેમાં આખા વિશ્વનો ઇતિહાસ આપ્યો છે. એટલે આ માણસની દ્રષ્ટિ ક્યાં હશે? ભારતનો ઇતિહાસ નહીં, આખા વિશ્વનો ઇતિહાસ કહેવાની વાત કરી. એટલે અને પછી હા, અને પછી એમાં એમને શબ્દકોશ બી કર્યા અને ઘણું બધું કામ કર્યું, ઘણું બધું પહેલી વાર કર્યું. તો પ્રશ્ન એ થાય કે એ વખતના જમાનામાં ઘણા બધા ડિફિકલ્ટી હતી, અંગ્રેજનું રાજ હતું ને બધે વખતે તેમાં નેશનલિઝમ ને બધું આવ્યું એ વખતે એમના વખત. આજે નર્મદ જીવતા હોત તો એ શું કરતે ગુજરાતી ભાષાનું જાળવવા માટે
અને આપણે આગળ જવા માટે. તો એનું આપણે જો કરીએ કે એણે ડિજિટલને એમ્બ્રેસ કેવી રીતે કર્યું હોત, એમણે આ નવી શબ્દકોશ વધાર્યો હતો કેવી રીતે વધાર્યો હોત, તો કદાચ આપણને એક બ્લુપ્રિન્ટ મળી શકે આપણને. જી, તમારો પ્રશ્ન બહુ જ ઉચિત છે. અને આ સમયમાં નર્મદની પ્રસ્તુતતા શું હોઈ શકે જો નર્મદ હોય તો? હું માનું છું કે નર્મદ જે સ્વભાવના હતા એ સ્વભાવ મુજબ તો એ આ જમાનાને પણ પચાવી શકે એવા હતા. એટલે આ સમયની જે કોઈ લાક્ષણિકતાઓ હશે એ સ્વીકારવા માટે એ બહુ જ સજ્જ થવાની એને તત્પરતા પણ રહી હશે. સ્વાભાવિક છે કે એ એના નર્મકોશમાં આજના જમાનાની જે કોઈ વાત હોય આમે જ કરે છે. એટલે કદાચ એને પોતાની આત્મકથા પણ નવેસરથી લખવી પડે, એ પોતાની કવિતાઓને પણ સુધારવી પડે. તો એટલા તો એ પ્રમાણિક હતા કે પોતાની ભૂલોનો પણ એને સ્વીકાર તો કર્યો છે. એટલે કદાચ એવું લાગે કે બિકોઝ સોશિયલ મીડિયા અને ડિજિટલને લીધે કદાચ બીજા ઘણા બધા નર્મદ ઊભા કરી શકે. જી. અને એ બધું મને લાગે છે કે આપણે કરી શકીએ એમ. એટલે કે એમનું આખું આ જે છે આપણે ઘણા બધા નર્મદ ઊભા કરી શકીએ કે એની શબ્દકોશ વધારીએ, સોશિયલ રિફોર્મ જે છે કર્યું હતું એને એ હજી પણ કરી શકાય એવું છે. અને વિશ્વભરમાં આપણે પ્રમોશન કરી શકીએ. આપણે જે એમનો વિશ્વભરની અંદર આપણે એનો પ્રચાર કરી શકીએ. એન્ડ ગુજરાતી સંસ્કૃતિની વાત કરું છું, ભાષા કરતાં પણ. રાઈટ, સાચી વાત છે, બરાબર છે. થેન્ક યુ. ખૂબ સરસ. ખૂબ જ બધાને આપનું જે વક્તવ્ય છે ગમ્યું છે. આમાંથી ઘણા બધાએ એમના પોતાના તમારા ઘણા સ્ટુડન્ટ્સ પણ છે આની અંદર. અને સર્જક નર્મદને લઈને ખૂબ સરસ માહિતી તમે વક્તવ્યમાં સાહિત્યના જુદા જુદા સ્વરૂપો વિશે આપ્યું. એને વિશે પણ ઘણા જણાએ લખ્યું છે. નારાયણ દેવવાડે લખે છે નર્મદની માફક સોક્રેટિસે પણ આત્મકથા લખેલી. તે આત્મશ્લાઘા માટે નહીં પણ આત્મનિરીક્ષણ માટે. કદી છુપાવેલી નહીં. તેના શિષ્યોએ તેના ઉપરથી ઘણું લખે. વેલ, આપણે તો નર્મદની વાત કરીએ છીએ ને એમણે, મને એવું લાગે છે કે એમણે ખૂબ જ પ્રમાણિકતાપૂર્વક કે આમાં મારી ભૂલ પણ હોઈ શકે, અને એ જે પોતાની ભૂલ, સ્વનિરીક્ષણ તમે જે કહ્યું હતું, આત્મનિરીક્ષણ, એ બહુ ઓછી વ્યક્તિમાં હોય છે. એને એ અર્થમાં ખરેખર વીર નર્મદ એને આપણે કહી શકીએ. વીર નર્મદ. તો હવે આપણે આજે વિપુલભાઈને વિપુલ પ્રમાણમાં નર્મદ વિશે એમણે જે વાત કરી તેના માટે તો ખરેખર શું કહેવું એ મને ખબર નથી. પણ એ જ રીતે આપણે આવતા અઠવાડિયે, ભાઈ આપને કંઈ કહેવું છે? સુરેન્દ્રભાઈ. હા, નમસ્તે કોકિલાબેન. વિપુલભાઈ, જેમ ઘણા બધા શ્રોતાઓએ એમનો પ્રતિભાવ આપ્યો, હું પણ એમાં જોડાઉં છું એમની સાથે. ખાસ તો મારે એ કહેવું છે કે તમને ફાળવેલા સમયમાં તમે નર્મદના આટલા બધા અને બધા જ મહત્વના પાસાને મૂર્ત કરી આપ્યા અમારા માટે, અને એમને જાણે કે અમારા માટે જીવંત કરી આપ્યા. આપણને ગુજરાતીઓને નર્મદ વિશે સારી એવી જાણ તો છે જ, પણ એ સારી એવી જાણમાં તમે તમારા અભ્યાસના નિષ્કર્ષ રૂપે ઘણું બધું અમને દર્શન કરાવી દીધું. અને તમને અભિનંદન પૂરેપૂરા, જેને કહેવાય કે આપીએ એટલા ઓછા છે. અને જેમ નર્મદ એકદમ નિરાભિમાની હતા તમારા વક્તવ્ય પરથી, એમના આત્મકથાનક પરથી, અને તમે જે રીતે એકદમ કેવી રીતે નિખાલસતાથી, પ્રામાણિકતાથી અને તમારા અભ્યાસના નિચોડ રૂપે અમને જે લાભ આપ્યો, થેન્ક યુ. એટલું જ મારે કહેવું છે, બીજું કાંઈ નહીં. ઓકે. રીતે આજે આપણે ગુજરાત સાહિત્ય ફોરમમાં આપણા વિષય સાથે ખૂબ સરસ પસાર કર્યો. તો જો આપણે આભાર ન માનીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો નલિનીબેન ગેલીટવાલાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નલિનીબેન અનમ્યુટ કરો. અનમ્યુટ કર્યું ને? હાજી. હા, સંભળાય છે. હમ. નમસ્તે.
વર્ષ 2024ના છેલ્લા મહિનાની 1લી તારીખે આજે આપણને બહુ સરસ વક્તા એવા ડોક્ટર વિપુલભાઈ પુરોહિતનો લાભ મળ્યો અને આ સમગ્ર કાર્યક્રમને ખૂબ સરસ રસપ્રદ બનાવવા માટે જે સહયોગી થયા છે એ લોકોનો આભાર માનવો એ આપણી ફરજ છે. એ રીતે હું આભાર માનું છું. સૌ પ્રથમ તો રિંકીબેનનો કે જેમણે આ આખો કાર્યક્રમનો આયોજન કરીને બધાને ક્રમશઃ સભામાં જોઈન કર્યા. ત્યાર પછી ફાઉન્ડર કોકિલાબેન ચોકસી જે કાયમ શરૂઆતમાં નવા પણ સભ્યો હોય તો એને પણ આખી સમગ્ર માહિતી ખૂબ સરસ રીતે એમના સુંદર અવાજમાં આપે છે અને એમના આધારે જ આખો સાહિત્ય ફોરમ ઊભું છે અને એમને પણ આ રીતની પ્રેરણા જે થઈ છે ને તેમાં બધા માતૃભાષા માટે જાગૃત થાય એ માટેના એમના પ્રયત્નોને હું વંદન કરું છું અને એમનો પણ આભાર માનું છું. વિપુલભાઈનો પરિચય કરાવનાર ભગવતીબેન પંડ્યા એમણે પણ બહુ સરસ એમનો પરિચય આપ્યો કે જેથી જાણવા મળ્યું કે તેઓ પણ અત્યારે ખરેખર આ સાહિત્યના અભ્યાસી છે અને ઘણા બધા ક્ષેત્રમાં પણ એમનો કૌશલ્ય દર્શાવે છે. વિપુલભાઈનો આભાર માનું તે પહેલા કૌશલભાઈનો અને સુરેન્દ્રભાઈનો પણ આભાર માની લો કે એમણે પણ ખરેખર આ વક્તવ્યનો થોડોક સાર કહી દીધો છે અને વિપુલભાઈની જે કઈ ક્ષમતા હતી, જે કઈ સિદ્ધિ હતી એની વાત કરીને એમનો આભાર માની લીધો છે. હવે સૌથી મહત્વની વાત મારે વિપુલભાઈને કરવાની છે કે જેમ આપણે એક પિક્ચર જોઈએ ને 3 કલાકમાં તો સમગ્ર ઘણી બધી વસ્તુ આપણે જોઈ નાખીએ છીએ, એવી રીતે નર્મદના જીવનને તેમણે એક ફિલ્મમાં રીલ જોતા હોય સમગ્ર આટલા 45 મિનિટમાં રજૂ કરી દીધી છે. એટલે નર્મદનું વ્યક્તિત્વ એમને સાંગોપાંગ એનું આલેખન કર્યું છે શબ્દ દ્વારા, બહુ સરસ રીતે કર્યું. નર્મદ વિશે તો અમે સાહિત્યમાં ભણેલા જ, પણ છતાં અત્યારે જે આખો સમગ્ર નર્મદને એના વ્યક્તિત્વને આપણી સમક્ષ રજૂ કર્યું તે એમ લાગ્યું કે આપણે આ 45 મિનિટ નર્મદમય બની ગયા અને નર્મદના આખા વ્યક્તિત્વની જે રજૂઆત કરી, એમના સાહિત્ય સ્વરૂપોની રજૂઆત કરી, એમના પ્રેમ શૌર્ય અને કવિતા અંગેની જે વાત કરી, તેમજ એમના વિવિધ સ્વરૂપોને કે લગભગ નવલકથા સિવાય એક પણ ક્ષેત્ર એમણે છોડ્યું નથી અને જે સમાજ સુધારક તરીકે એમણે વાત કરી છે તે ખરેખર આપણને આજની પેઢીને પણ પ્રેરણા લેવા જેવી છે. દાંડિયા દ્વારા સમાજ સુધારાની વાત એમણે કરેલી છે અને મને એમનો આ કાવ્ય પંક્તિમાં 2-3 બહુ ગમી કે કોની કોની છે ગુજરાત અને છેલ્લે કહે છે ના ના એની નથી, આની છે ગુજરાત. એટલે ના પાડવાની પણ એમનામાં તાકાત હતી અને એ રીતે એમણે પોતાનું વક્તવ્ય એક પીએચડી નો વિદ્યાર્થી જે સંશોધન કરીને રજૂ કરે એવું સંશોધન કરીને આખા નર્મદના વ્યક્તિત્વને 45 મિનિટમાં આપણી સમક્ષ મૂકી દીધું છે. એવા વિપુલભાઈને ખરેખર એમના સુંદર વક્તવ્ય માટે દિલથી સાહિત્ય ફોરમ વતી હું આભાર માનું છું અને ફરી આવી રીતે નવા વિષયો સાથે પણ આપણને લાભ મળતો રહે તે આભાર માનીને વિરમું છું. જય હિન્દ. ધન્યવાદ. વંદન. ખૂબ સરસ. હવે અમારી જે ગુજરાતી સાહિત્ય ફોરમની સફર છે, આ સફરને અત્યારે અલ્પવિરામ આપીશું કારણ કે આવતા રવિવારે ભારતના 9 વાગે આપણે બધાએ મળવાનું છે, એટલે આપણી આ સફર આગળ ચાલે એટલા માટે આજની સભાને અલ્પવિરામ